એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે. એમાં એમનો દીકરો જે નિશિત છે, એ નિશિતના હાલમાં શું એ પોતે કોની સાથે કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ આપઘાતનું કારણ હાલ હજુ અકબંધ છે, પણ એ બાબતમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. વ્યાજે પૈસા લીધા હતા કે કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું એ હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવાની અને એને શું કારણોસર આપઘાત થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે. અમારી પ્રથમ માંગણી છે, જો લોકલ પોલીસ સ્ટેશન જો આ બાબતની કાર્યવાહી કરી શકતી નથી તો અમારી પ્રથમ માંગણી કે ક્રાઇમ બ્રાન્ચ ને આ કેસ સોંપવામાં આવે અને તેમ છતાંય જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું. પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે. આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે, પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે. અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે.